તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યની બીજા નંબરનો બનાસકાંઠાનો જિલ્લો એ 14 તાલુકા ધરાવતો જિલ્લો હતો। જો કે જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકો પોતાના વહીવટી કામોને લઈને અનેક અગવડતા ભોગવી રહ્યા હતા અને તેને જ લઈને પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી એક માંગ હતી કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો બનાવવામાં આવે। જો કે સરકાર દ્વારા હવે પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ સ્વીકારાતા 3 દિવસ અગાઉ કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો છે અને આ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરાયો છે। જો કે 8 તાલુકાઓમાં ધાનેરા તાલુકાને પણ વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરી દેતા હવે ધાનેરા વિસ્તારના લોકો તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે રોષે ભરાયા છે અને ધાનેરા વિસ્તારના લોકોનો રોષ આજે રસ્તા ઉપર જોવા મળ્યો હતો। ત્યારે મહત્વની વાત એ છે કે 3 દિવસ અગાઉ સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો અને ત્યારથી જ ધાનેરા અને કાંકરેજમાં વિરોધ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તેને લઈને આજે વહેલી સવારથી જ ધાનેરાના બજારો સદંતર બંધ જોવા મળી રહ્યા છે। ત્યારે ધાનેરાના વેપારીઓએ ધાનેરા બંધના એલાનને સમર્થન આપ્યું છે, તો સાથે જ આજે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ધાનેરાના આગેવાનો સાથે ધાનેરાના રસ્તા ઉપર ઉતર્યા અને રેલી સ્વરૂપે હજારો લોકો ઉમટી પડ્યા હતા। ત્યારે ધાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જ્યાં તેઓની માંગ છે અને તેઓની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સરકાર દ્વારા જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું તેવા મેસેજ મળ્યા ત્યારથી સમગ્ર બનાસકાંઠાની અંદર ભારે આગના જેવી પરિસ્થિતિ છે। અપવાદ છે કે 2-3 તાલુકા બાદ કરતા ધાનેરા છે, દિયોદર છે, કાંકરેજ છે, તમે જોઈ શકો છો ગઈકાલના એક મેસેજના માધ્યમથી આજે ધાનેરા સ્વયંભૂ બંધ રહ્યું છે। આના ઉપરથી જ એક નક્કી થાય છે કે ધાનેરા તાલુકાની જનતા, વેપારીઓ, ખેડૂતો તમામ એક જ ઈચ્છી રહ્યા છે કે અમારી જે ઓળખ છે બનાસની, એટલે અમે બનાસકાંઠામાં રહેવા માંગીએ છીએ। ધાનેરા તાલુકાના ખેડૂતો, વેપારીઓ અને જનતા રોડ ઉપર આવે, આક્રમક આંદોલનો કરે તે પહેલા સરકાર યોગ્ય નિર્ણય લે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જે અમે બનાસવાસીઓથી ઓળખાઈએ છીએ તેવા બનાસકાંઠાની અંદર સામેલ રાખે તેવી અમારી માંગણી છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને સરકારે નવો જિલ્લો બનાવ્યા છે થરાદ અને વાવ, એ બદલ સરકારને અભિનંદન આપીએ છીએ। પરંતુ નવા વર્ષમાં ધાનેરા તાલુકાને 100 વર્ષ પાછળ ધકેલવાનું અપકૃત્ય સરકારે અને સરકારના મળતિયાએ કર્યો છે, તો ધાનેરા તાલુકો હરગીજ થરાદમાં જવા માટે